દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની ઋતુ એટલે લેપ્ટોસ્પાયરોસિસનો ભય, પરંતુ તાપી જિલ્લા માટે આ વખતે રાહતના સમાચાર છે। ચાલુ વર્ષે હજુ સુધી લેપ્ટોસ્પાયરોસિસનો એક પણ કેસ નોંધાયો નથી। જોઈએ આ રિપોર્ટ। એક સમય એવો હતો જ્યારે લેપ્ટોસ્પાયરોસિસે દક્ષિણ ગુજરાતમાં હાહાકાર મચાવ્યો હતો અને અનેક લોકોના જીવ લીધા હતા। પરંતુ હવે આરોગ્ય વિભાગની સતત જનજાગૃતિ, સઘન કામગીરી અને પ્રી મોન્સૂન આયોજનના કારણે તાપી જિલ્લામાં ચાલુ વર્ષે હજુ સુધી લેપ્ટોસ્પાયરોસિસનો એક પણ કેસ નોંધાયો નથી। ખેડૂતો, પશુપાલકો અને વરસાદી પાણીમાં કામ કરતા શ્રમિકો માટે ચોમાસામાં આ રોગનું જોખમ સૌથી વધુ રહે છે। ઉંદરના મૂત્રથી દૂષિત પાણી અથવા કાદવના સંપર્કમાં આવવાથી આ રોગ ફેલાય છે। સમયસર સારવાર ન મળે તો કિડની, લીવર અને ફેફસા પર ગંભીર અસર થવાની સાથે દર્દીનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે। આ જીવલેણ રોગને નાથવા માટે તાપી જિલ્લા આરોગ્ય વિભાગે ચોમાસા પહેલા જ પ્રી મોન્સૂન એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે। ને ચોમાસું શરૂઆત થાય તે પહેલા આરોગ્ય કેન્દ્રવાળા દર વખતે તપાસ કરવા આવતા છે ને દવાઓ પછી ટીપ ને એવું બધું આપી જાય છે અને કઈ તાવ આવે છે એવું પૂછપાછ કરે છે ને દવાઓ પણ આપી જાય છે અને નજીકમાં દવાખાનું છે ત્યાં તપાસ કરાવવા જઈએ છીએ અને દવાઓ આપે છે। આશા વર્કરો, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરો અને આરોગ્ય ટીમો દ્વારા ગામે ગામે જઈ લોકોને રોગના લક્ષણો, બચાવના ઉપાયો અને સમયસર સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। સાથે જ જોખમી વિસ્તારોમાં સતત સર્વેલન્સ પણ કરવામાં આવી રહ્યું છે। તો તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓને શંકાસ્પદ દર્દીઓની તાત્કાલિક તપાસ અને સારવાર માટે એલર્ટ અપાયું છે। જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે। તાવ, શરીરમાં દુખાવો, આંખ લાલ થવી અથવા કમળા જેવા લક્ષણો દેખાય તો તરત જ આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરાઈ છે। સર્વેલન્સ કરીને લોકોને જે છે એના રોગના લક્ષણો જાણકારી આપવામાં આવે છે અને આવું કંઈક શંકાસ્પદ જણાય તો નજીકના જે આરોગ્ય કેન્દ્રમાં જવું અને મુખ્યત્વે જે છે આપણે જિલ્લામાં આ પ્રકારના કોઈ પણ શંકાસ્પદ કેસીસ મળે તો રૂટીન ડેલી બેઝિસ પર જે છે અમે એનું મોનિટરિંગ કરીએ છીએ અને આવા કેસીસને સિવિલ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરીને ત્યાં જ સારવાર આપીને કામગીરી કરવામાં આવે છે। આરોગ્ય વિભાગની કામગીરીનું પરિણામ એ આવ્યું કે છેલ્લા 5 વર્ષથી જિલ્લામાં આ રોગના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને ચાલુ વર્ષે હજુ સુધી એક પણ કેસ સામે આવ્યો નથી। જો કે ચોમાસું હજુ બાકી હોવાથી આરોગ્ય વિભાગ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સંપૂર્ણ તૈયાર છે। આમ આરોગ્ય વિભાગની સતર્કતા અને લોકોની સાવચેતીના કારણે તાપી જિલ્લામાં લેપ્ટોસ્પાયરોસિસ પર અસરકારક નિયંત્રણ જોવા મળી રહ્યું છે। હવે જરૂર છે કે ખેડૂતો, પશુપાલકો અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો પણ જરૂરી તકેદારી રાખે જેથી આ જીવલેણ રોગથી બચી શકાય।